આધારાન સ્વામી કે ભગવાનથી શું ના થાય? ભગવાન તો સર્વ સમર્થ છે. બસ ત્યાં બેસો. સર્વના નિયંતા, સર્વના કરતા હર્તા એક ભગવાન છે. જીવ પ્રાણી માત્રને જીવન દોરી ભગવાનના હાથમાં છે. સ્વામી કે એક જળના બિંદુમાંથી ભગવાન તો આવા અનેક પ્રકારના, વિવિધ પ્રકારના પશુ, પંખી, મનુષ્ય, જળજંતુ વગેરે શરીરોની રચના કરે છે. અરે બીજમાં કોઈ આકાર દેખાતો નથી, છતાંય તેમાંથી વૃક્ષ, વેલી, અનેક પ્રકારના ઘાસ થાય છે. વિવિધ પ્રકારના અનાજ પણ થાય છે. તેમજ અનંત પ્રકારના ફળો થાય છે, ફૂલો થાય છે, અનેક જાતના મેવાઓ પણ થાય છે. અરે આકાશમાં કાંઈ દેખાતું નહીં હોવા છતાં પણ યોગ્ય સમયે મેઘ વરસાદ કરે છે. બીજ કે ઝાડમાં કાંઈ રસ દેખાતો નથી, પણ એ તેના ફળમાં વિવિધ પ્રકારના રસ દેખાય છે. મધમાખી મધ કેમ કરે છે તે કોઈને દેખાતું નથી. ફૂલ કે ઝાડની જેવી જાતિ હોય તેવા પ્રકારના ફૂલ આવે જ છે. આવી તો આશ્ચર્યકારી વાતો અપાર છે, તેનો ગણતા પાર આવતો નથી. જે વિવેકભરી દ્રષ્ટિથી રાત દિવસ આમ જોવે છે તેને જ આવા ભગવાનના આશ્ચર્ય દેખાય છે. ભગવાન સિવાય આવું આશ્ચર્ય અન્ય કોઈમાં હોય નહીં. ગમે તેવો મનુષ્ય હોય, દેવતા હોય કે ઈશ્વર હોય, કે જે ભગવાનને વિશે સામર્થ્ય છે, ઐશ્વર્ય છે, એની બરોબર બીજો કોઈ થઈ શકે નહીં. આવા વિચારો જ્યારે અંતઃકરણમાં આવે કહેતા આવો ભગવાનનો મહિમા જ્યારે સમજાય ત્યારે તેને કોઈ દિવસ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કોઈક દિવસ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન પ્રગટ થાય છે. એને ભગવાન પ્રત્યેની નિષ્ઠા દ્રઢ થાય છે અને પછી અડગપણે માને છે. એમ પોતાના હૃદયને વિશે ભગવાનના સ્વરૂપની નિષ્ઠા અતિ દ્રઢ થઈ જાય પછી ગમે તેવા દેશકાળોમાં પણ કે ગમે તેવી ઉપાધિઓમાં, મૂંઝવણોમાં એની જે સમજણ છે કે નિશ્ચય એમાંથી ક્યારેય ડગે નહીં. તેને જ્યારે ભગવાનના સ્વરૂપનું આવું જ્ઞાન થાય છે ત્યારે તેને તેમાં વિશ્વાસ પણ બેસે છે. પછી અડગ વિશ્વાસ બેસી જાય. એને નક્કી થઈ જાય કરતા તો મારો ભગવાન છે. મીરાબાઈને જ્યારે રાણાએ ઝેરનો પ્યાલો મોકલ્યો પણ ભગવાનને વિશે વિશ્વાસ હતો તો ભગવાન શ્રી કૃષ્ણને ધરાવી અને પોતે પી ગયા. એને વિશ્વાસ હતો શું કે કરતા ભગવાન છે, ઝેરનું અમૃત કરવું એ એના હાથની વાત છે. એનું કર્યું ઝેર થાય, એનું કર્યું અમૃત થાય. નરસિંહ મહેતા જ્યારે એમને વેવાઈને ઘરે ગયા કુંવરબાઈનું મામેરું લઈને, તે વેવાઈને પાણી તો ગરમ કરી દીધું પણ ફળતું આપ્યું. માગ્યું થોડુંક ટાઢું પાણી હોય તો સારું. તે વેવાઈને તો બબડી, બહુ મોટો ભગતડો છો ને, તારા માટે ભગવાન વરસાદ કરે. નરસિંહ મહેતાએ તો હાથમાં કડતાલ લઈને શરૂ કર્યું ભજન. મલ્હાર રાગ ગાયો તો વરસાદ થયો.
ભર શિયાળામાં વરસાદ થયો. કર્યું ભગવાનનું થાય. માટે ભગવાનમાં જે સામર્થ્યની શક્તિ છે, આશ્ચર્ય છે, એવી શક્તિ સામર્થ્ય બીજામાં હોય ને. અને બીજામાં જે છે એ ભગવાને આપેલી છે ને, તો ભગવાનથી અધિક કેમ હોય એમાં? જ્યારે ભગવાનના સ્વરૂપનું આવું જ્ઞાન થાય છે ત્યારે તેને તેમાં વિશ્વાસ બેસે છે. પછી અનુમાનથી તથા પ્રત્યક્ષ પ્રમાણથી પણ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય તેને થાય છે. ક્યારેક અનુમાનથી થાય, ક્યારેક પ્રત્યક્ષપણે થાય. ભગવાનને કોરોના નહીં લાગી જાય. ક્યારેક ભગવાનનો નિશ્ચય અનુમાનથી થાય. અનુમાનથી એટલા માટે કે જ્યારે ભગવાનને સાક્ષાત પામેલા કોઈ ભગવાનના ભગવદી ભક્ત કોઈ સત્પુરુષો હોય અને એના મુખની જ્યારે વાત સાંભળે અને સાંભળ્યા પછી જે એને નિશ્ચય થઈ જાય એ અનુમાનથી થયું. અને ભગવાન જ્યારે પ્રગટ હોય અને એને સહજ યોગ થઈ જાય અને ભગવાનના ઐશ્વર્યને જોવે, જાણે, અનુભવે અને નિશ્ચય થઈ, એ પ્રત્યક્ષ થયો. એમ ક્યારેક અનુમાનથી પણ થાય, પણ એ દ્રઢ થઈ જાય, અનુમાનથી નહીં. ઉદયપુરના મહારાણી જમકુબાઈ પોતે ભગવદી હતા. રાજમહેલમાં દેવઘર હતું. પવિત્ર બ્રાહ્મણો દ્વારા એમની સેવા થતી. એ દેવઘર માટે જ્યારે બ્રાહ્મણો કૂવે પાણી ભરવા ગયા છે એ વખતે ગુજરાત પ્રદેશના 2 બ્રાહ્મણો ત્યાં કૂવે નાવા આવ્યા. લોટા કાઢીને નાય છે. એ વખતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવા મંત્રનો ઉચ્ચાર કરતા જાય છે. ઓલા પૂજારી બ્રાહ્મણે આ સાંભળ્યું. એને એમ થયું કે નારાયણ, શ્રીમનારાયણ, શ્રી કૃષ્ણ આવા અનંત મંત્રો છે, આ સ્વામિનારાયણ એ શું? પહેલી જ વખત એને કાને મંત્ર પડ્યો. આશ્ચર્ય થયું. સહજ પૂછ્યું. પ્રગટ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત 2 બ્રાહ્મણો હતા. એટલે એમણે વાત કરી એ કે અત્યારે હરાહળ કળયુગમાં ભગવાન પ્રગટ થયા છે. જે ભગવાનને અમે નિહાળ્યા છે. એટલે કંકુનો ચાંદલો કરી દે ને ભલામણા. એને ક્યાં મારી જેમ સાધુ થવું છે? અહીંયા હું કરી દઉં. આ એક પ્રકારનું કપટ તો કહેવાય. કંઈ રોજ કરવો જોઈએ. હવેથી નક્કી કરી રોજ કરીશ. પ્રગટ ભગવાનની ઐશ્વર્યની પૂજારીએ વાતો સાંભળી. એને પણ અંતરમાં હા પડી. એ આનંદ સાથે એ જ્યારે દરબારમાં આવ્યો રાજમહેલમાં, ત્યારે જમકુબાઈને વાતો કરી. જમકુબાઈને વાત કરી ત્યારે એને કીધું એ બ્રાહ્મણોને આપણે અહીં બોલાવો. એ બ્રાહ્મણોને બોલાવ્યા, ઉતારા આપ્યા, સીધા સામગ્રી આપી અને પછી કીધું પ્રગટ ભગવાનની વાતો કરો. એ બ્રાહ્મણોએ જે ભગવાન શ્રીહરિના
પરચાઓ, ઐશ્વર્યો અને એની રીતિભાતી, સાધુના નિયમો, હરિભક્તોના નિયમો, આ બધી જ્યારે વાતો કરી ત્યારે જમકુબાઈને નક્કી થઈ ગયું, મનાઈ ગયું કે આને સાક્ષાત પ્રગટ ભગવાન મળ્યા છે. પ્રગટ ભગવાનને પામ્યા વિના આવા નિયમ કા હળાહળ કળયુગમાં કોઈ રાખી શકે નહીં. આ કળયુગમાં નિષ્કામ ધર્મને પાળવો, નિર્લોભ ધર્મને પાળવો એ કઠણ છે. અને છતાંય જો એના સંતો બ્રહ્મચારીઓ આ રીતે જો દ્રઢપણે નિયમને પાળતા હોય તો એ પ્રગટ ભગવાન મળ્યા જ હોય. હવે એને મનમાં નક્કી કરી લીધું એ પ્રગટ ભગવાનને મળે છૂટકો કરવો છે. નક્કી કર્યું તો ઉદયપુરના રાજનો પણ ત્યાગ કર્યો, નીકળી પડ્યા. એને અનુમાનથી નિશ્ચય થઈ ગયો. કેટલાકને પ્રત્યક્ષપણે નિશ્ચય થાય, દર્શન થતાની સાથે નિશ્ચય થઈ જાય, અમુક આશ્ચર્ય દેખવાથી થઈ જાય. એ પછી એના અંતરમાં દ્રઢતા થઈ જાય, અડગપણે નિશ્ચય થઈ ગયો હોય. ભગવાનનો પ્રતાપ અપાર રહ્યો છે, પણ તે બહારથી કાંઈ દેખાતું નથી, પણ અનુમાને કરીને જ તે નિશ્ચય થાય છે. તે જે બુદ્ધિમાન હોય તેને સમજાય છે. જેમ કાષ્ટમાં અગ્નિ રહ્યો છે, એ અગ્નિ વિનાનું કાષ્ટ હોઈ શકે નહીં, એ રીતે જ ભગવાન સૌનો આધાર છે. અને આધાર હોવા છતાંય પણ પોતે તેઓ સૌથી ન્યારા છે. એમ છે, ભગવાન સૌનો આધાર છે. ભગવાન પ્રાણ આધાર છે, સર્વના નિયામક છે. સૌના આધાર હોવા છતાંય સૌથી ન્યારા છે. એનો ભાર જણાતો નથી. આમ છે ભાઈ. કેમ છે હરેશ? બૈરા છોકરાને ભાર જણાય છે એમ? કેમ કે તું એનો આધાર છો. ધર્મેશ કેમ છે? જણાય છે? તે ભગવાન જો અનંત કોટી બ્રહ્માંડોના જીવ પ્રાણી માત્રને આધાર, છતાંય ભગવાનને કોઈ ભાર નથી જણાતો, ન્યારા છે. આવું સાંઈ જ્ઞાન પ્રગટે તો તમે પણ સમજ્યા, હળવા થઈ જાઓ. પૂર્વે જનક રાજા થઈ ગયા, એને ભાર નહોતો જણાતો. નજર સામે યોગેશ્વરોએ એને મિથિલા નગરી હળગતી એવું દેખાડ્યું, પોતાને ઐશ્વર્ય કરી, તો બેઠા રહ્યા. આપણે કેમ થાય? કઈ ફોન બોન આવ્યો હોય તો ઇલેક્ટનું દોડું હેડ્યું, ડોમેસ થયું થોડુંક, હખે પૂજા થાય પછી એને કશું નહીં. ઓલો યોગેશ્વરો કે પણ તમારે આ મિથિલા બળે છે, તે એવું બોલ્યા, મિથિલાયામ પ્રદીપ્તાયામ ન મય દહ્યથી કિંચન. હા, મથિલા બળે છે, એમાં મારું કાંઈ બળતું નથી. કેવા હળવાય છે કે હું દેખું છું મિથિલા બળે છે, એમાં મારું કાંઈ બળતું નથી. આપણે બધું મારું કેમ થશે? એવું લાગે છે ભગવાનને પામશું આ વખતે? અંતરમાં જ્યાં મારું મનાણું છે એને પામીએ. ભગવાન મારા મનાણા હોય તો ભગવાનને પામીએ. અને આ જગત મનાણું હોય, જગતના પદાર્થો, દેહ કે દેહના સંબંધી, દેહ સંબંધી પદાર્થો, એમને વિશે જો મમત્વ હોય તો પછી તો હવે પછી તો ઠીક છે, ભગવાન દયા કરે તો કોઈ ધણીનો ધણી નહીં,
બાકી તો એમ જ લાગે છે કે કોને ખબર છૂટા થાય કે આઈને ને રહીએ. સમજ્યા? પાછા વેપાર ધંધો કરવા વી આવી ભાઈ રોનક, પાછા નોકરી કરવા વી આવીએ. નોકરી જ કરવા આવી એવું થોડું છે. બહુ હેત રહી ગયું હતું એને ઘેરે પાછા જન્મ લઈએ. સત્સંગમાં દાખલાઓ એવા છે ઘણા. હેત રહી ગયું તો જન્મ લીધા જ. અરે ભગવાનને મળેલા હતા, મોટા મોટા સંતોને મળેલા હતા, તો પણ એમ થયું તો આપણી તો શું ગતિ થાય? અને એને તો એક જન્મ લેવો પડ્યો, લીધો છૂટકોય થઈ ગયો. કોઈ એને સત્પુરુષનો યોગ થયો અથવા તો એને એવું ભજનનું બળ હતું એટલે પૂર્વની સ્મૃતિ રહી, એટલે પશ્ચાતાપ થયો અને તરત એ પાછા દેહ મૂકી અને ભગવાનને પામ્યા. આપણે તેવું ભજન બળે નહીં કે ફરીને પાછી સ્મૃતિ થાય. ક્યાંય 184 વયા જાય. જેને અર્થે અનિતિ, અધર્મ, પાપ, છળ, કપટ, દગા, ચોરી, અનંત પ્રકારના કુકર્મ કરીએ છીએ. અને એ કર્મનું ફળ જ્યારે પ્રગટ થાય ત્યારે જેને અર્થે કર્યું ને એને આપણે કાંઈ સંબંધ ન હોય. બોલો, અરે જીવતા આ લોકમાં સંબંધ છૂટી જાય છે, મર્યા પછી શું? આમ છે તો સમજવું જોઈએ જીવે કે આપણું નાક કપાવી અને આ ન કરાય. નિષ્કુળાન સ્વામી કે નાક કપાવી નથ પહેરવી એ તો નારી નઠારીનું કામ છે. મર રહીએ અડવા એવા ભૂષણ પહેરવા હરામ છે. આપણા જીવનું બગાડી, આપણા મોક્ષનું બગાડી અને બીજાને સુખિયા કરવા, એ કરવાનું છે આપણે. ભગવાને એટલા માટે મોકલ્યા છે. એ રોનક, આપણે એ કરવાનું છે. આપણે તો પોતાનું મોક્ષ સુધારી લેવાનું છે. એટલે તો ગુણાતીતાન સ્વામી કહેતા કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારવું. કદાપી આ લોકમાં આપણે કરોડો કામ સુધારે પણ એક મોક્ષ બગાડ્યો તો આપણે અર્થે શું? કદાચ બહુ મહેનત કરું, અહીંથી મોટી મોટી કંપનીઓ આખી ઊભી કરી દો, વર્લ્ડ ફેમસ, દેહ મૂક્યા પછી તમારું શું ગતિ શું થાય? આ તો બીજા લોકોનું જોઈ જોઈને આ જીવને ફેર ચડી ગયો છે. તો દોડવા જ મને મારા ડાયાલાલની જેમ, સમજ્યા? બીજાને જોઈ જોઈને થોડી બીજાને બોલો. વિચારે નહીં કે આ દેહ ક્ષણભંગુર છું, કેટલા દિવસનો મહેમાન, હું ખબર ક્યારે અચ્યુતમ કેશવમ થઈ જાય. ભગવાન સૌનો આધાર હોવા છતાંય સૌથી ન્યારા છે. ભગવાન સર્વને વિશે અંતરિમી રૂપે રહ્યા છે, છતાંય એને કોઈનો પાસ લાગતો નથી, સંગ લાગતો નથી. અને આપણે તો ખાલી જન્મ થયો તો સંગ લાગી ગયો હોવાનો, બોલો, નક્કી થઈ ગયું ના. અને કેટલું બધું નક્કી, નાતનું જાતનું ગામનું ગરાજનું
બધું નક્કી થઈ ગયું, બોલો. અને એનું એટલું બધું અભિમાન થઈ ગયું, દેહાભિમાન, નાયતનું અભિમાન એટલું. હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, હું વૈશ્ય છું, હું શૂદ્ર છું. હેલા ભલા, તું આત્મા છો. તું બ્રાહ્મણી નથી, ક્ષત્રિય નથી, વૈશ્ય નથી, શૂદ્ર નથી. એ તો એ વર્ણમાં તે કર્મ સંબંધે જન્મ ધારણ કર્યો એટલે તને અભિમાન એવું આવી ગયું, હું આ છું. અને હું પણ થયું એટલે મારા પણ આવ્યું. ભાઈ રોનક, આ દેહને વિશે હું પણ મનાઈ ગયું ને, દેહ એ હું, એટલે દેહનો જન્મ જેના થકી થયો ને એ મારા પપ્પા, મારા મમ્મી, પછી તો ઘણા સંબંધ લાગુ પડ્યા એને યોગ્ય કરીને. એ બધા મારા મનાણા. સ્ત્રી, પુત્ર, પરિવાર, અગા સંબંધી, વાડી, ઘોડી, મેળી, મંદિર, સમજ્યા, કામકાજ, નોકરી ધંધા, પેઢીઓ, ઓફિસો, કારખાનાઓ, આ બધું મારું મનાણું. અમારા દેવાનંદ સ્વામી કે મારું મારું કરીને ધન મેળવું રે, એમાં નથી તારું તલભાર. જેથી દેહ મૂકે તેથી કહીશું એને પેલા ખોટા નાળિયેર દે ભેગા, અને લોટ પાણીનો લાડવો બનાવીને દે એટલે ખાઈએ. બેટા એમાં ઘી ન હોય, એમાં હાકરી ન હોય, લોટ પાણી ભેગા કરીને લાડવો બનાવી દીધો. બોલે પીંડ દે ત્યારે. આવું જગત સ્વાર્થી છે, અને એમાં સુખ માનીને એવા માંડ્યા છે કે ન પૂછો વાત. તો પાછું વાળીને જોતા નથી કે મારા જીવનું બગડી રહ્યું છે. અને પાછું જીવ આમ ગણતરી કરતી, આટલું થઈ જાય ને પછી આટલું થઈ જાય ને આટલું થઈ જાય ને, આમ કરતા કરતા આયુષ પૂરી થઈ જાય પણ પૂરું થતું નથી. સ્વામી કે ભગવાનનું સ્વરૂપ બે પ્રકારનું છે, એક સામાન્ય અને બીજું વિશેષ. તે બંને સ્વરૂપ પરમ અનુપમ છે. ભૂમિ ઉપર ભગવાનના જે અવતાર થાય છે અને તે અવતારો જે ચરિત્રોને કરે છે તે બધા જ અવતારોના ચરિત્રો પ્રત્યક્ષ કહેવાય છે. ભગવાનના જે ચરિત્રો છે, ભગવાનના અવતારો થાય અને અવતાર ધારણ કરીને જે ચરિત્રો કરે છે એ બધા ચરિત્રો પ્રત્યક્ષ કહેવાય છે, પ્રત્યક્ષ હોય છે. અને પાછલે દાડે પણ ચરિત્રોને જ્યારે આપણે ચિંતન કરીએ છીએ ત્યારે પ્રત્યક્ષ જેવું અનુભવાય છે, જેનો કાળે કરીને પણ ક્યારેય નાશ થતો નથી. એમ એ ચરિત્ર એવા પ્રત્યક્ષ જ રહે છે, એમનો કોઈ દી નાશ થતો નથી, જૂના થતા નથી, એ નવા જ રહે છે. ભગવાન જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે એ આગળનો પ્રતાપ પોતાની મૂર્તિમાં ખેંચી લઈ અને તેનાથી વિશેષ પોતાના પ્રતાપને સ્થાપે છે. ભગવાન જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે આગળનો પ્રતાપ પોતાની મૂર્તિમાં ખેંચી લઈ અને તેનાથી વિશેષ પોતાનો પ્રતાપ સ્થાપે છે. જેમ કે પરશુરામ ભગવાન પૃથ્વી પર હતા, પછી ભગવાન રામ પ્રગટ થયા અને એમણે શિવ ધનુષ તોડ્યું ને
જનક રાજાને જે સ્વયંવરની રચના કરી હતી એ સ્વયંવરમાં ભગવાન ગયા ને શિવ ધનુષને જ્યાં ઉપાડ્યું ને 3 ટુકડા થઈ ગયા ને એનો એટલો મોટો અવાજ થયો બ્રહ્માંડમાં. એ અવાજ સાંભળી અને પરશુરામ દોડ્યા કે હજી કોણ ક્ષત્રિય રહી ગયો એમ. એ વખતે ભગવાન રામચંદ્રજીનો યોગ થયો, સામસામા આવી ગયા. પરશુરામ તો આવેશમાં હતા યુદ્ધ કરવા. જ્યાં એને પરશુ ઊંચું કર્યું અને ભગવાને પોતાના ભાથામાંથી તીર કાઢીને ઊંચું કર્યું અને બેયનું પરશુ અને તીર એ બે ટચ થયા એટલે પરશુરામનું ઐશ્વર્ય બધું ખેંચાઈ ગયું. એ પરશુ ઊંચું કર્યું હતું ને આવેશમાં આવીને હેઠું પડી ગયું હાથમાંથી, એટલે શક્તિ ન રહી, એ હણાઈ ગઈ એમ. એટલે ભગવાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે આગળના જે પ્રતાપ હોય એ પરશુરામને વિશે જે પ્રતાપ હતો, આ પૃથ્વીને વિશે ફરી 21 વખત ફર્યા અને ક્ષત્રિયનો વિનાશ કર્યો. આટલી શક્તિ સામર્થ્ય હતી પણ ભગવાન રામચંદ્રજીએ ખેંચી લીધી. ત્યારે સામાન્ય બ્રાહ્મણ થઈ ગયા અને પૂર્વની જેમ ફરીને પાછા વનમાં જઈને તપશ્ચર્યા કરવા માંડ્યા. એટલે પોતાની મૂર્તિમાં એ પ્રતાપને ખેંચી લે છે ને તેનાથી વિશેષ પોતાના પ્રતાપને સ્થાપે છે. એમ ભગવાન શ્રીહરિએ પણ પૂર્વે જે થયા અવતારો એમને વિશે જે પ્રતાપ હતા એનાથી વિશેષ પોતાની મૂર્તિને વિશે એને ઐશ્વર્ય સ્થાપન કર્યું અને કંઈક પોતાને વિશે ખેંચી લીધા. જ્યારે જેવું પ્રયોજન હોય ત્યારે તેઓ અવતાર લે છે. પરમેશ્વરનું ઘનશ્યામ સ્વરૂપ અકળ હોય છે. જ્યારે જેવો જેવો પ્રયોજન એને અનુસારે ભગવાન અવતાર લેતા હોય છે. ક્યારેક ભૂચર રૂપે થાય ને ક્યારેક જળચર રૂપે પણ થાય. કોઈ પણ પ્રયોજન જેવું પ્રયોજન એવા અવતાર ધારણ કરે. પણ સ્વામી કે મૂળ સ્વરૂપ જે છે ઘનશ્યામ સ્વરૂપ એ તો અકળ છે. એ સ્વરૂપ તો જલ્દી કોઈના કળામાં આવે નહીં. તેમનું કોઈ સામર્થ્ય કળી શકાતું નથી. એમ એ સામર્થ્યનું કોઈ ગણિત ન થઈ શકે, આટલું જ છે. એમ જે ભક્તને જે સ્વરૂપ મળ્યું હોય તે જ તેને માટે સર્વોપરી અવતાર છે એમ ભગવાનનો એકાંતિક ભક્ત મનમાં નિર્ધાર કરીને રાખે છે. હા, જ્યારે ભગવાન પ્રગટ હોય અને પ્રગટ ભગવાનના જ્યારે યોગ થયો એનો આશ્રય થયો ત્યારે એ જ પ્રગટ ભગવાનને વિશે સર્વોપરી ભાવ રાખવો. જય સ્વામી. અને આવા ભાવ સાથે જે ભગવાનની દ્રઢ નિષ્ઠા રાખવી એ એકાંતિકપણું છે. અને આવો દ્રઢ નિર્ધાર રાખવો જોઈએ તો જ એક નિષ્ઠ રહેવાય. ભગવાનને પ્રત્યે પતિવ્રતાની ટેક રાખવાની છે. આવી રીતે ભગવાન શ્રીએ ઘણી સભામાં વાતો કરી. એ હરિજયંતિનો દિવસ હતો, રાત્રિ હતી. રાતે બધા પ્રેમી ભક્તોએ આખી રાત જાગરણ કર્યું.
કારણ કે શ્રીહરિના જન્મોત્સવની બાબતને તે ભક્તો સર્વોપરી સમજતા હતા. એમ છે. તે વખતે જે ભક્તો ત્યાં આવ્યા હતા એ ભક્તોને ભગવાનને વિશે સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ છે એવો દ્રઢ નિશ્ચય હતો અને એમ જ એ સમજતા હતા. કેટલાક ભક્તો શ્રીહરિને સર્વોપરી કહે છે, પણ તેમને દેહાભિમાન પર વધારે તાન હોય છે. તેવા ભક્તોનું સર્વોપરીપણાનું જ્ઞાન તો કથન માત્ર જ છે. તેને બુદ્ધિમાન હોય તે માને નહીં. રોનક ભગત, આપણી વાત આવી. કેટલાક ભક્તો શ્રીહરિને સર્વોપરી કહે છે, વાતો કરે સર્વોપરીપણાની, પણ એ તેમને દેહાભિમાન પર વધારે તાન હોય છે. દેહભાવ છૂટતો નથી. દેહને વિશે હું પણ મનાઈ ગયું છે. દેહના સંબંધીને વિશે, દેહ સંબંધી પદાર્થને વિશે જે મમત્વ છે એ છૂટતું નથી. સમજ્યા? એવી લિંગટ ગાંઠ વળી ગઈ છે ને એની તો સ્વામી કે એનું સ્વરૂપરીપણાનું જ્ઞાન જ ખોટું છે, કથન માત્ર છે. આમ થયું ભાઈ પાર્થ? કઈ સમજાય છે? સમજાણું હોય તો પછી ભદ્રેશને પૂજા થઈ જાય ને ભાઈ સમજાવીજે. કથામાં કંઈક આવ્યું હતું. આદરાન સ્વામી કે સ્વામી કે કેટલાક તો વાતો કરે સર્વોપરીપણાની, પણ પોતાના અંતરમાંથી આ જગતનું પ્રધાનપણું મળતું જ નથી, દેહનું પ્રધાનપણું મળતું જ નથી. જો સર્વોપરી સમજાણા હોય તો દેહભાવ મટી જવો જોઈએ, ખોટું થઈ જવું જોઈએ જગત. એક ભગવાન જ એને માટે સત્ય થઈ જવાય. અને જેને જેને સમજાણું જ્યારે જ્યારે ત્યારે એને એમ જ થયું. હમણાં આપણે વાત કરી ઉદયપુરના મહારાણી જમકુબાઈની, કયો એને ખાલી વાતો સાંભળીને, વાતો સાંભળતા જ એને નક્કી થઈ ગયું અને નિશ્ચય થઈ ગયો, સર્વોપરીપણું ભગવાનનું સમજાણું. એ સમજાણું ઉદયપુરના રાજનો ત્યાગ થઈ ગયો. બોલો, એ પરણેલા હતા, રાજાનો ત્યાગ કર્યો, રાજનો ત્યાગ કર્યો. અત્યારે ઉદયપુર જાય ને એનો રાજમહેલ તું જોવા જાય ને, ટિકિટ છે, એ ટિકિટ લઈને જોવા જાય ને તો આખો દી તું એમાં ફરીને તો એ થાકી જા, એવો રાજમહેલ છે. પણ જ્યારે ભગવાનનો નિશ્ચય થયો ત્યારે એને કઠણ ન પડ્યું છોડતા. આપણે કઈ છૂટીશ? આપણે રાજમહેલ છે હે? બોલ, આપણી સુખ ભોગવા છે એને તો એ ખબર નથી. ટાયર્ડ, તડકો, ભૂખ, તરસ શું કહેવાય, કેમ સહન થાય? દેહાભિમાન જ છૂટી ગયું તો. અને પાછું સ્ત્રીનો દેહ. હવે ક્યાં ઉદયપુર ને ક્યાં ગઢપુર, કોઈ હથવારો નહીં, કોઈ ભોમિયો નહીં, કોઈ રક્ષક નહીં, અને એકલા હાલી નીકળવું. અને એ ભાગી છૂટીને નીકળવાનું હતું. એક ભગવાન કરતા મનાઈ ગયો, પછી એને શંકા જ ન રહી, ભગવાન કરશે બધું, મારે શું? કરતા ભગવાન છે ને આપણે જ નક્કી થઈ ગયું. સમજાવ, હું ન કરું તો કોણ કરે? આમ થયું. હું ન
તો આ બધાનું શું થાય? કદાચ આપણે આયુષને અવધિ જ આવી ગઈ હોય ને દેહ મૂકી દઈ તો શું થાય? હે ભાઈ, અર્થ કેમ થાય? હે? હા, પોતપોતાની રીતે જીવા કરે એમ જ છે. અને અંતે બધે પોતપોતાની રીતે જ જીવે છે. હે? કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, અલા ના હક ના મરો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. અત્યારે વર્તમાન કાળે જેટલા આપણે પોતાના માની છીએ ને એ બધા સ્વાર્થના હગા છે. ભલે અત્યારે બધા હેત કરે, પ્રેમ કરે, બોલાવે, ચલાવે સારી રીતે, પણ ન કરે નારાયણને. જો આપણને પેરેલિસનો ઝટકો આવી ગયો ને અડધું અંગ ખોટું પડી ગયું, પછી આપણને કેટલા હેતથી બોલાવે? હે ભાઈ? પછી ગરમ ગરમ ભાખરી આવે એમ સમજે છે કે હાંજનું વિધું ગીટું આવે? પછી તમને થેપલા હાંજે બનાવી દે ડિનરમાં એમ. ઢોસા મસાલા આવે ડિનરમાં. પછી તો છણકા કરે, સમજે, મોઢા બગાડે ને કંઈક બોલે ને. મારે પનારે આવા ને આવા પીડ્યા છે. કયા પાપે અહીંયા ભરાણી? બિચારા કોઈ દેહથી પરવસથી આવીને પૂછજો તો ખરા એની દશા શું છે? બસ આમ જ નક્કી થઈ ગયું ને હવે એ આપણા કામના નહીં. કોઈ સ્વાર્થ ન રહ્યો તો હગા સ્વાર્થના છે ને, એમ છે. તો એને અર્થે આપણો જન્મ મારો આમ જ ખોઈ નાખવાનો. અંતે તો કોઈ રહેવાના નહીં આપણા. કોઈ નહીં. સમજ્યા? એ તો તમારી જુવાન અવસ્થા છે ને તમે કમાવો છો બધી રીતે, એટલે અવસ્થાવાળાને પૂછો. જો સામે ઓલા ભાભા બેઠા, પૂછજો હજી. કોઈ ફોન નથી કરતું કુશળતા પૂછવા, બાપુજી કેમ છે? બાપુજીને સારું છે, કાંઈ વાંધો નથી, ભગવાનના સાનિધ્ય ને ભગવાનના છત્રછાયામાં છે, પણ એની ફરજ તો ખરી ને પૂછવાની. પણ સ્વાર્થ છૂટી ગયો. સ્વામી તેરું મામા છે. વાત આમ છે. એટલે ગુણાતીતાન સ્વામી કહેતા કે એ મોટા મોટાના શબ્દોની હાયરો કરવી, એ શું કહેવા માગે છે, એનું રહસ્ય શું, ને આપણે શું કરી રહ્યા છીએ, અને આપણે કરી રહ્યા છીએ એનું ફળ શું,
હે ભાઈ, તું ભણેશ, ભણી ભણીને બહુ તું શું કરીશ? સર્ટિફિકેટ મેળવીશ. પછી એનું ફળ હું? તો કે એનું ફળ એટલું કે ઇન્ટરવ્યૂ આપવા જાય ત્યાં એન્ટ્રી મળે. હાલો ઇન્ટરવ્યૂ આપ્યું, એમાંય કદાચ આપણે પાસ થઈ ગયા, ફળ શું? ઓફર લેટર મળ્યો નોકરીનો. અને નિયત કરેલા સમય પ્રમાણે આપણને પછી નોકરીમાં એને જોડી દીધા. પછી થોડા કરવા માંડો. રોનકભાઈ ક્યારેક સવારમાં 6 વાગ્યામાં ભાગે, રાતના 11:30 આવે તો ફોન કરવો પડે, ભાઈ તું આવવાનો છો તો દરવાજો ખુલ્લો રાખી. છેવટે કેવું પડે, તું જ્યારે આવ્યું ને ત્યારે દરવાજો બંધ કરીને સૂઈ જાય છે. આમ છે પરેશભાઈ, છેલ્લે દરવાજો ઘણી કોઈ એને બંધ કરવો પડે. ફળ શું? બહુ થાય તો ઘડીક વાહ વાહ કરે, શાબાશ. આપણો બોસ હોય તો આપણને શાબાશી આવે, ત્યાં તો કોટો ચડી જાય, બોલો શાબાશ, સરસ સરસ કામ કર્યું, ગુડ, થેન્ક યુ. તોય દોડો છો ને. રોજ સવારે આમાં રાતે આવે ને ત્યારે ઢીલા થઈને આવ્યા, હાવ ઢીલા ઢબ થઈ આવે. અને સવારે પાછા એવા તાજા મજા ઘોડાને જેમ દોડવા માંડે. હો કાલુભાઈ, હા અરે પણ જય સ્વામિનારાયણ. આમાં તો આ કોરોના એ તો ઓળખાય ને એવા કરી દીધા. જય સ્વામિનારાયણ. જે સાચા વિજ્ઞાની સંત હોય તેઓ શ્રી હરિને સર્વોપરી જાણતા હોય છે. કેવા? વિજ્ઞાની. એટલે વિજ્ઞાની એટલે તમારે સાયન્સ વાળા નહીં. વિજ્ઞાનીનો અર્થ એવો થાય કે પ્રગટ ભગવાનનું સાક્ષાત જ્ઞાન જેને છે. આમ તો ભગવાનનું જ્ઞાન હવું ને છે, પણ વિશેષ છે. વિશેષ એટલે અનુભવાત્મક, પોતે અનુભવ્યું છે. પ્રત્યક્ષ નજર સામે એ ભગવાનને નિહાળ્યા છે, જોયા છે, એના ઐશ્વર્યને આ બધી રીતે, અને એના અંતરમાં કબૂલાત થઈ ગઈ છે. સમજ્યા? એ જ વિશેષ જ્ઞાન, સાક્ષાત એવો જેને અનુભવ છે. એવા જે સંત છે એ પ્રત્યક્ષ જે પ્રગટ ભગવાન પોતાને મળ્યા છે એને સર્વોપરી માને. એ સર્વોપરી છે જ. સમજ્યા? અને તેથી તેઓ પોતાના શરીરને તરણા તૂણને જેવું તુચ્છ ગણે છે. અને જ્યારે ભગવાનનું દ્રઢ જ્ઞાન થયું ત્યારે પોતાનું દેહાભિમાન છૂટી ગયું. દેહનું દેહ તો ત્રણખલા જેવું એને નક્કી થઈ ગયું. ત્રણખલું એટલે આ કચરું પડ્યું હોય ને, બસ એને શું કરીએ આપણે? વાળીને કાઢીને ઉકળે નાખી દઈએ, એની કોઈ ગણના નહીં. એમ પછી એને દેહાભિમાન રહેતું, દેહની કોઈ ગણના નહીં. પછી તો એ દેહને ભગવાનને અર્થે ગહી નાખે. હા, એ દેહથી ભગવાનને અર્થે જેટલું કામ લેવાય ને એટલું ભગવાનને અર્થે કરી નાખે. બસ એટલું જ કામનું. અને આપણે તો એને રિસોર્ટમાં લઈ જવું છે, સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરાવવું છે, હા, એને જીમમાં લઈ જવું છે. એને ફૂટબોલ રમાડવું છે, બાસ્કેટબોલ રમાડવું છે. એમાં ખ્યાતિ મેળવીશ પાછી, બોલો.
એટલે એમાં ગમે એટલી ખ્યાતિ મેળવશું, અંતે જમ આવીને ઊભા રહેશે જ નહીં. ખ્યાતિ તો ભક્તપણામાં મેળવવી જોઈએ, એ મોટાઈ છે. આ જગતમાં ગમે એટલી ખ્યાતિ મેળવે એ કઈ મોટાઈ થોડી છે. પણ હવે આપણું દેહાભિમાન છે એટલે બધું કરીએ છીએ. બોલો, આમ થયું ભાઈ રોનક? તને મનાય કે ન મનાય? જુવાની અને હાજરીમાં કેવું કે ન કેવું? મારે તો અજાણ્યા છે, અને એમાં હમણાં કોરોના છે ને એટલે જાણીતા હોય તો અજાણ્યા થઈ જાય. ખાલી આંખું જ ટગમગ ટગમગ થાય. દેહાભિમાનની વાત આવી ને એટલે કહું છું. રોનકે વાળ વધાર્યા છે ને એ દેહાભિમાન છે. કાંઈક એવું નક્કી થયું છે ને હું બધા કરતા નોખો દેખાવ. કોઈ પણ પ્રકારની પેટર્ન, કોઈ પણ પ્રકારની ફેશન કે કોઈ પણ પ્રકારે કપડાની ચોઈસ કે કંઈ પણ તમે કરતા હો, ઓલું ટેટુ બેટું બધું નથી કરતા. એવું કાંઈક તમારા અંતરમાં એવું લાગતું હોય ને હું બધા કરતા કંઈક નોખો દેખાવ, તો હું કંઈક નોખો દેખાવ કે મારું શરીર નોખું દેખાય? એ તો પેલા વ્યક્તિ પડવી જોઈએ ને. હું એટલે આ દેહ હું નથી, હું આત્મા છું. અને આપણે દેહને વિશે એટલું દેહાભિમાન થઈ ગયું, દેહમાં હું પણ મનાઈ ગયું, તો દેહને અર્થ કરવા માંડી ગયા, આત્માને અર્થ કરવાનું હતું. આમ છે આ દેહાભિમાન છે. એ ભગવાન ભજવામાં નડે જ છે, પણ આપણે જાણતા નથી કોઈ પણ પ્રકારે. જીવને જ્યારે ભગવાનનું યથાર્થ જ્ઞાન થાય છે ત્યારે એને દેહને વિશે હું પણ, દેહના સંબંધીને વિશે મમત્વપણું છૂટી જાય છે. જ્યાં સુધી દેહને હું કરીને માને ત્યાં સુધી એને વિષય જોશે, કોઈ દી નિર્વિષય નહીં થાય. પછી ગમે એટલા વ્રત કરે, તપ કરે, જપ કરે, સાધનાઓ કરે, અને તો પૂર્વે પણ કરતા હતા, પણ છતાંય જ્યારે કોઈ પણ પ્રકારના વિષયનો જોગ થયો ત્યારે વિષય એને નડ્યા. શું કામ? દેહાભિમાન નહોતું છૂટ્યું, ભલે તપ કરતા હતા. અને એને તો કદાચ કોઈ કેનારા નહોતા એટલે કદાચ એને રહી ગયું હોય છે, અને છતાંય એને જ્યારે એવી ઠોંટ લાગી ત્યારે પાછા વળી ગયા. અને આપણે તો રોજ ઉઠીને આધારાન સ્વામી કહે, વચનામૃતમાં સહજાન સ્વામી પોતે વાતો કરે, ગુણાતીતાન સ્વામી કહે, ગોપાળાન સ્વામી કહે, કીર્તનના માધ્યમથી ક્યારેક મુક્તાન સ્વામી કહે, ક્યારેક દેવાનંદ સ્વામી કહે, નિષ્કુળાન સ્વામી કહે, અને તોય આપણે પાછા વળતા નથી. તો નક્કી જ છે ક્યાંક પડવાના જ. ભગવાનનો અપાર નિશ્ચય લોકોને વાતમાં દંભે કરીને બતાવે તેનું તો એટલું જ ફળ મળે છે કે તેના ઉપર લોકો વધારે પ્યાર રાખે. લ્યો, આટલું છે. વાતો સર્વોપરિપૂર્ણની કે હા, અને ભગવાનના નિશ્ચય અપાર નિશ્ચય લોકોને નિશ્ચય વાતમાં દેખાડે, બતાવે. એક પ્રકારનો દંભ છે. એનું ફળ શું? તો ફળ એટલું લોકો એને મોટા માનવા માંડે, હારા માનવા માંડે. સમજણ બહુ સારી છે.
એમ સર્વોપરી ઉપાસના વાળા છે એમ. અરે પણ એને કઈ સર્વોપરી ઉપાસના કહેવાય? વાતો કરવી એટલે હે ભાઈ? તમારે સાવકારી ન હોય ને મોટી મોટી હગા સંબંધીમાં 5 જણા બેઠા ને મોટી મોટી વાતો કરવા માંડો. મારે તો આમ ફેક્ટરી ચાલે છે ને મારે આ કંપની ચાલે છે, મારે એક છોકરો અહીંયા સંભાળે છે ને એક છોકરો આફ્રિકામાં છે ને એ ત્યાં કંપની છે ને એકને લંડનમાં છે ને અમારી દીકરી ફલાણે આમ છે ને મારા વેવાય આમ છે ને. એટલે તમે મોટા થઈ ગયા અને છતાંય કોઈક હાવ અજાણું માણસ હોય તો એને એમ થાય કે આ કોઈક કાળુભાઈ બહુ મોટા માણસ છે, મારે આમ ઓળખાણ છે ને મારે રાજકારણમાં એટલી ઓળખાણ છે ને આ પણ અહીંયા હું MLA છું ને ભલે ન હોય. વાતો કરમ શું વાંધો? એટલે ગમે એટલી વાતો કરી કંઈ મોટાઈ થોડી આવી જાય. ઘરમાં હાંડલા કુસ્તી કરતા હોય અને વાતો ગમે એટલી કરવાથી શું? એમ ભગવાનના નિશ્ચયની વાતો કરીએ અને જો પછી આપણું દેહાભિમાન છૂટતું જ ન હોય તો એને ભગવાનનો નિશ્ચય નથી, નિશ્ચય રૂપ દંભ છે. એ તો દંભે કરીને વાતો કરે છે. એનું ફળ તો એટલું કે વાતના સાંભળનારા છે એને વિશે ભાવ બહુ થાય, બહુ હારા હરિભગત છે, બહુ હારા સાધુ છે, બહુ સારું. એ હારા માને એટલું ફળ, અને હારા માને તો ક્યારેક દક્ષિણા ધરે, બીજું દાન ધર્મ જો આપે એ ફળ, બીજું શું. પણ અંતરમાં તો દેહાભિમાનને લીધે એ સન્માનને ચાહતો હોઈશ. બસ અંતરમાં તો દેહાભિમાન છે એટલે એ માન મોટપને ઈચ્છતો હોય. મને ઝાઝા માણસો માને ને પૂજે ને મને ઓળખે ને આ ને તે ને બધી રીતે એને તો કોઈ પણ પ્રકારે કરી અને આ જગતમાં ખ્યાતિ મેળવવી છે, પ્રતિષ્ઠિત થવું. અને હવે તો પ્રતિષ્ઠિત થવું બહુ નવું નથી. હવે આ મીડિયાથી બધું થઈ જાય. આ બધી ટેકનોલોજી આવી ગઈ ને આખા જગતમાં પ્રસિદ્ધિ થાય. એથી શું કદાચ આખું જગત માનવા માંડે પણ એક ભગવાન જ ન માને તો? ભગવાન માનવા તો કામ થાય ને. ભગવાન એમ કહેવા જોઈએ ને મારો છે એમ. જગત તો આખું હારા છે માને. માટે શાસ્ત્રના રહસ્યને સમજી વિચારી જીવનમાં ઉતારી અને એવું જીવન થવું જોઈએ કે ભગવાન આપણે પોતાનો માને. બાકી તો આ લોકમાં દંભ ને છળ કપટ કરશું તો ભોળા લોકો ભરમાશે, વાતે ચિત્તે કરીને દંભે કરીને. ભોળવી શકાય અને ભોળવાય છે. એથી આપણું કામ સરશે નહીં. આપણું કામ એટલે મોક્ષરૂપી કામ નહીં સરે, આ લોકના કામ સરી જશે. સ્વામી કે પછી વાતો કરે બધી, સમજ્યા, પિંડ બ્રહ્માંડથી પરની વાતો કરે, પણ અંતરમાં દેહાભિમાનને લીધે સન્માનને ચાહતો હોય છે અને માન મળે એટલું જ ફળ ત્યાં માને છે. બસ આ જગતમાં મોટપ વધે, પ્રતિષ્ઠા વધે, ઝાઝા લોકો એને ઓળખે અને માન સન્માન આપવા માંડે, સમજ્યા, બહુ મોટી પ્રતિષ્ઠાઓ થવા માંડે, પધરામણીઓ થવા માંડે, આદર સત્કારને બધું મળવા માંડે, એ એનો આનંદ આમ છે. પછી વાંચતે ગાજતે હવ પધરાવે, એ જ આનંદ. કારણ કે એને પછી શું છે, એને ભગવાનનો આનંદ તો રહ્યો નહીં અને એને એ જોતોય નથી. એને તો આ લોકોનો જોઈએ છે, એટલા માટે તે યુક્તિ પ્રયુક્તિ કરે છે એ રીતની. પણ ખરેખર સાચા જ્ઞાની જે છે
વિજ્ઞાની જે સંત છે એની વાત આખી જુદી છે. એ તો ભગવાનને સર્વોપરી જાણતા હોય છે અને તેથી તેઓ પોતાના શરીરને તરણા તુલ્ય તુચ્છ ગણે છે. તેમજ કોઈની સાથે લેશ માત્ર પણ રાગ દ્વેષ રાખતા નથી. બસ દેહથી પર જે થઈ ગયા છે એને કોઈની સાથે રાગ નથી, કોઈની સાથે દ્વેષ નથી. આમ સામાન્ય રીતે સ્નેહ બધામાં છે એમ. એને પર પોતાતણું ટળી જાય છે, એને અહમ મમત્વ ટળી જાય છે. તેવા વિજ્ઞાની સંતો કોઈના ઉપર ઈર્ષા કે અસૂયા રાખતા નથી. કેવળ ભગવાનના ચરણ કમળમાં જ પ્રેમ રાખે છે. એ કોઈ અપમાન કરે તો પણ તેનું દુઃખ માનતા નથી. કેમ જે તેમના જીવનમાં સમજણનું અગાધ બળ હોય છે. કયો આવા વિજ્ઞાની જે સંત છે, જ્ઞાની જે છે, એનું કદાચ આ જગતમાં કોઈ અજ્ઞાની મનુષ્ય ગમે એવું અપમાન કરે તો એને અપમાન લાગતું જ નથી. કે તો એમ સમજે છે મને ક્યાં કે દેહને કે છે. કદાચ એના ઉપર કાદવ ઉડાડે ને તો એને તેમ લાગે મારા ઉપર ક્યાં ઉડાડ્યો, દેહ ઉપર ઉડાડ્યો. હું આ દેહ હું નથી. દેહ ક્યાં હું છું? એ તો દેહ ને, મારે શું? હું તો આત્મા છું. બોલો એને કશું નહીં, એનું કોઈ શોક નથી થતો. આમ છે. આપણે કોઈ કઈ કીધું હોય તો કોઈ પાણી થોડુંક ઉડાડ્યું હોય તો આમ છે. એ દેહાભિમાન છે આપણું. ઓલાને તો કોઈ અપમાન કરે તો પણ તેનું દુઃખ માનતા નથી. કેમ છે તેમના જીવનમાં સમજણનું અગાધ બળ હોય છે. એ તેઓ સાચા અર્થમાં પિંડ અને બ્રહ્માંડથી પર વર્તતા હોય છે. તેથી તેમને ક્યારેય લગાર પણ દુઃખ આવે નહીં, સ્પર્શે જ નહીં ને. દુઃખ એને અડે જ નહીં. સમજણ વાળાને દુઃખ અડતું જ નથી. બોલો. અને અણસમજણ વાળા અજ્ઞાની છે ને એ દુખિયા મળતા જ નથી. અખંડ દુખિયા જ હોય કાયમ માટે. ઘણી વખત તો આ લૌકિક રીતે ભગવાને અઢળક સંપત્તિ આપી ને તો દુખિયાના દુખિયા જ હોય, બીજા રોતા જ હોય ભગવાન પાસે ને ભગવાનના સંતો પાસે. કાંઈક દયા કરજો, કાંઈક ભગવાનને પ્રાર્થના કરજો, ખલાણું આ કરજો. પણ જુઓ તો ખરા કાળુભાઈ બિચારાનું કાયમ ઘટ્યા જ કરે, એનું કરવું. આમ છે. ભગવાન જેમ જેમ આપે ને એમ એની દ્રષ્ટિ એવડી મોટી થતી જાય ને તે ઘટતું જ જાય. આમ છે. હે બધાને ઘટે. એમ શું છે એ પ્લાન જ એવા મોટા ચિત્રે તો જેમ જેમ ભગવાન દે ને એમ એનો સંકલ્પો મોટા મોટા થતા જાય તે ઘટે જ ને. બાકી તો કઈ વાંધો જ નથી. દુનિયાના માઇક લોકોના બધા વ્યવહારને તો તેઓ બાળકની રમત જેવા માને છે. વિજ્ઞાની સંતો છે એ તો આ દુનિયાના આ જગતના જે કંઈ માઇક લોકો છે અને એના જે વ્યવહાર છે બધાય એ તો બાળકની રમત જેવા છે. અને એવું જ છે, એવું જ છે. આપણે નાના હતા ને તો તમારે આમ શહેરમાં તો બહુ પણ માનો ને તમારે પ્રોજેક્ટ આવે જ છે ને ભણતા હોય ત્યારે. ઘર બનાવે, મકાન બનાવે, કરો છે ને એમ.
એ બનાવતા બનાવતા કંઈ કોઈનાથી કંઈ પણ થયું ને ભાંગું તૂટ્યું તો હે કેવી ઉપાધિ થાય. સવારે સ્કૂલ લઈ જવું છે ને રાતે કંઈક થયું કોઈનાથી કંઈ પણ વસ્તુ પદાર્થ પડીને તૂટ્યું ફૂટ્યું ને કંઈ પણ કેમ થાય બેટા? કેવું તોફાન થાય, કેટલું દુઃખ થાય, કેટલો રડે એ રડે ને. અચ્છા ઠીક છે, એ ભલે રડે પણ એના દાદા દાદી હોય એને હોય હવે હશે હવે કાલ બીજું કરજે ને એમ કે ને રહી જશે આનો હાલ તને કાલ બીજું બનાવી દઈશ. હં એમાં હું રડવાનું? પણ દાદા દાદી રડવા માંડે. વાત એમ છે એમ ત્યારે નાના હતા ત્યારે નાનું ઘર હતું, મોટા ત્યારે મોટું ઘર. હવે એ ભાંગી તૂટી જાય તો રડવા માંડે. ત્યારે સાધુ ને દાદા દાદી સમજી લેવાય, એને કઈ ગણતરી નથી. હશે આ જગતમાં તો થાય ને મટે, એમાં શું? આખા બ્રહ્માંડો સર્જાય છે અને આખા બ્રહ્માંડો ભાંગે છે, તેમાં ઘર અને જેદી નિર્મું તેથી નક્કી હતું કે એક વખત તો જર્જરિત થવાનું જ. કયો આપણે જેથી મકાન બનાવ્યું બરાબર છે, તેથી હું સંકલ્પ કરતો મેં કીધું આની વધીને 50 વર્ષ આવ્યું છે. મટેરિયલ આપણે સારું જ વાપર્યું છે પણ મને ખાતરી છે કેમ કે 50 વર્ષ પૂરા નહીં થાય ને એ પહેલા અહીં બહુમાળી મકાનની જરૂર પડશે, વાહિલા વાળા કરવાના કરશે ને તેથી પાડી નાખવાના. અને કદાચ માનો ગૌડે ગણપણે હું હજી બેઠો હોય ને પાડે તો હું રોવા બેહું, હા મેં કેવી રીતે બનાવ્યું હતું, કેટલો તાઈટ તડકો વેઠીને હશે થયું, એને જરૂર પડી તો પાડી નાખ્યું નવું. અને કાંઈ નહીં તો મેદાન કરી નાખે એવું થોડું છે. પરિસરની જરૂર પડી, પરિસર ટૂંકું પડે છે, પરિસરની જરૂર પડી તો એ કરે. હે આપણે વડતાલ મંદિરમાં નથી આજુબાજુના મકાન લઈ લઈને પાડીને બધું પરિસર મોટું કર્યું. તો પછી એટલે આ બધાની એમ જ છે. હવે આ બધું છે ને એ બાળકના ખેલ જેવું છે. આપણે ખોટે ખોટું સાચું માની અને માંડી ગયા છે ભાઈ ભદ્રેશ આમાં કાંઈ સાચું નથી. પણ કોને ખબર મને સાચું મનાઈ ગયું છે, ખોટું થતું નથી. બોલો એને એમ થયું છે ગુરુ વાતો કરે એમાં કાંઈ ખોટું નથી, બધું સાચું છે. પણ એ સાચું છે ને મારા મનમાં જે છે ને એ સાચું છે, એ ખોટું નથી. સહજાનંદ સ્વામી મહારાજની જય.